અને આપણે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં ઠાકોરજી નથી જોતા. ફોન કરીને પૂછે, ઈલાબેન 2 દિવસ માટે મારા ભાઈને ત્યાં લગ્નમાં જવું છે, તો ડબરા 2-3 ભરીને મૂકી દઈએ? મેં કીધું હા, રાજી થઈ જાય. પણ મેં તો એક કામ કરજો, તમારા દીકરાનો દીકરો કેટલો છે? મને કે દીકરી છે, હવે દીકરો નથી. મેં તો મને કે 4 મહિના. મેં તો એને હારવાર મૂકતા જાવ. હે શું? અમે એને એક પડ રેઢો ન મૂક્યા. મેં તો કાં? એ રોવે ને અવાજ ન આવે ને બેસી જાય અવાજ ને આમ થાય ને તેમ થાય, એને હજી પડખું ફરતાય નથી આવડતું. મૂકવાની ક્યાં વાત કરો? મેં કીધું 4 મહિનાની દીકરીને ન મુકાય તો પ્રભુ સાક્ષાત નથી? એનો મતલબ મૂર્તિ છે એટલે તમારે ડબરા મૂકી દેવા છે. તો મૂર્તિ હોય સેવા ન કરાય. ત્યારે વર્કે જોયું, હું કહેતો તો ન મુકાય. મારા વાલા પોસ્ટ કરાવો પછી આવી ભૂલ ન કરાય. અને દૂધ મિશ્રી ધરો છો, લઈ જાઓ ભેગા, 10 મિનિટમાં સેવા થઈ જાય. 4 મહિનાનું પાછું કે બધું લઈ જવું પડે ને. મેં 4 મહિનાની દીકરી છે તો એના કપડાં ને એની દવા ને એના ટીપા ને એનું બધું તમારે એ તો લઈ જવું પડે. એ લઈ જવું પડે. અને આમાં મેં તો આવો પ્રશ્ન જ ન પૂછે. પાછા કે બેના બહુ તો 3 દી થાય ને તો 3 ડબરા મૂકી દઈએ એટલે પ્રભુ વારા ફરતી આરોગે. મેં તો આ દીકરીને કહેજો વારા ફરતી દૂધની બોટલ લીધે જ રાખે. ઈલાબેન કેવી વાત કરો છો? તો મેં તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે, એને પૂરી ન જવાય. વર્ષો પહેલાંની વાત છે, બાપુનગરમાં એક વૈષ્ણવ હતા, એને બધાય બહુ કે પુષ્ટ કરાવો, તો એ કાયમ એમ કે હા, નાનો પાડે હા. પછી એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કેમ નહોતા કરાવતા એની તમને આ લીલા. એટલે એના વરે કીધું, એ કે સુમી હવે પ્રભુને પૂરી નહીં જવાય. એ કે એટલે જ મેં નક્કી કર્યું હતું કે આપણે ત્યારે જ પુષ્ટ કરાવશું જ્યારે આપણે વારા ફરતી ઘરે રહી શકીએ. પહેલાં તો કેવું એવા સરસ કીર્તન કરે ને ધોળ કરે ને એ નાચે ગાય બે માણા. હવે ક્યાંય હોય ને તો એકલા બેમાં કામ ભાઈ આવે ને કામ બેન આવે. એ તાળું ન મારે કે અંદરમાં ઠાકોરજીને બીક લાગે એકલા. તો 50 વર્ષ પહેલાં મને લાગે 50 ને 40-45 તો એક જણને મનોરથ થયો. ત્યારે હું જોબ કરતી એટલે હું બધાને કહું કે હું 5-5:30 આવીશ. તો મને એ લોકો ધોળ ગાય નાચે ગાય ને એક્શન કરે ને બહુ ગમે. એટલે મેં પૂછ્યું, મેં તો નિમુબા આ લોકોનું કામ નથી, આ એકલા ભાઈ આવ્યા બેન નથી આવ્યા? એ કે કાલ બેન આવ્યા હતા એટલા જ ભાઈ. મેં તો એવું શું? પછી ભાઈને મેં પૂછ્યું, ત્યારે લ્યુના હતું કે સુવેગા બહુ મને યાદ નહીં. તો મેં કીધું કા મારા બેન? એ કે બધા એવું કહેતા નીલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવો. અમે બે નક્કી કર્યું હતું પ્રભુ સાક્ષાત છે, એને તાળામાં પૂરીને ક્યારેય નહીં જાય. તો હું નીકળું ને તો એ ઘરે રહે અને એ નીકળે તો હું ઘરે રહે. અને મારો દીકરો છે 12 વર્ષનો, એને ભણવાનું ટ્યુશન ને હોય. તો ઘણી વાર એવું બને કે તો મારો દીકરો એમ કે મારે ટ્યુશનમાંથી આવું પછી જાઓ. તો અમે ન આવે ને ત્યાં સુધી મારો દીકરો ગમે એવું કામ હોય પણ એ ઘરે તાળું ન મારે. પ્રભુ આવ્યા ત્યારનું તાળું હંતાડી દીધું છે. તો મેં તો બારગામ મને કે ભેગા લઈ જાય. લીલામાં પહોંચી ગયા એ બેન, પછી ભાઈ પહોંચી ગયા. ત્યાં સુધી ઘરને તાળું માર્યું નહીં.
તો પ્રભુ સાક્ષાત છે જ. ભગવાનને પ્રગટ થવા માટે મંદિર નથી જોઈતું. ભગવાનને પ્રગટ થવા માટે મહેલ નથી જોઈતો. ભગવાનને પ્રગટ થવા છત્ર પલંગ કે રાચ રચીલા નથી જોઈતા. ભગવાન કહે છે હું તો કાળ કોટડીમાં પણ પ્રગટ થાવ. જો સૌરાષ્ટ્રમાં એક વૈષ્ણવ છે, એના સાસુએ આંખની પલક પર ઠાકોરજીના સેવા કરતા. આખો રૂમ આટલો મોટો, એનો ગેસ જુદો ને એનો ફ્રીજ ને. સૌરાષ્ટ્રમાં બધું હજી, અહીંયા તો આ બધું શક્ય જ નથી. બિચારા 2 રૂમ રસોડા કે 1 રૂમ રસોડા ક્યાં બધું જુદું રાખે, અને એના લીધે ઠાકોરજી વિના થોડું રહેવાય. હવે એ બા એટલી બધી અપરસ પાડતા હતા કે ઘરમાં બધાનો અભાવ આવી ગયો. બા જાય એટલે ઠાકોરજીને પધરાવી દઈએ, પછી એને ઘેન ગાયનો ઘોડો છૂટો. હવે બા ગયા એટલે બધાએ કીધું, તો એની એક વચલી વહુ હતી ને, એણે એમ કીધું ના, આટલા વર્ષોથી પ્રભુ છે હું તો. એનો વર કે એ દોઢી, આ બધું બા જેવું અમારે, એ કે બા જેવું નહીં કરું બસ. તો શું કરીશ? એ કે હું મારું કરી લઈશ. એ કે આ મંદિર, એ કે આખો રૂમ તમારા દીકરાને દેવો છે ને, લગ્ન કરીને આપી દો. આટલી જ નાનું મંદિર, એની અંદર અંધારું એવું. ઠાકોરજીને શૃંગાર કરીને પધરાય હોય તો દર્શન એ ન થાય. ઓલા 8 યામની કરતા હતા, આ દૂધ મિશ્રી ધરાવે. એટલે મને ભેગા થયા. મેં તો મોટા ભાઈ કેવું, તો મને કેવું ને એવું. મને કે પ્રભુને મથુરાની જેલમાં ગમતું હતું ને, એને જ્યાં સુધી એ કે ઇન્દુબેન રહેવું હશે ને ત્યાં સુધી અમે કાંઈ નહીં. મેં તમારા વરને એ કે વાત ન કરતા હો, ભૂલમાં રસ્તા મળે નહીં તો આટલોય નહીં કરવા દે. ચોખ્ખી ના પાડે છે. અને કેટલી બીકી કે ક્યાંય જવાનું હોય ને તો એમ કે 6 વાગે તૈયાર થઈ જાજે. તો હું 5, 5:30 માં ઠાકોરજીને બહુ પાડે નહીં, હેરાન. પણ તોય મેં કીધું ના, ઠાકોરજીને મારે રોજ માથા બોળ નાહી લો, અને મારા પ્રભુને દૂધ મિશ્રી ઇલેક્ટ્રિક નાની સગડી લાવી દૂધ ને મિશ્રી મેવો ધરાવી દો. એટલે હજી કાળ કોટડીમાં ઘણી જગ્યાએ પ્રભુ બિરાજે છે. હું તો કાળ કોટડીમાં પણ પ્રગટ થાઉં છું. જરૂર માત્ર એટલી જ હોય છે કે આપણા દિલમાં એમને બોલાવવા માટેની પ્રાર્થના જોઈએ. ભગવાનને આવકારવા માટે આપણા હૃદયમાં ભાવના જોઈએ. ભગવાન જ્યાં જ્યાં ભાવના જુએ ત્યાં ત્યાં પ્રગટ થાય. આજે મન વિનાનું મળવું ને ભીં તારે ભળવું. આજે આ સત્સંગ કરતા હોય ને તમે સામે ન હો તો આ ભીંત સામે જોઈને ભાવ ન આવે સત્સંગ કરવાનો. સામે પ્રતિભાવ, આંખોમાં એને ખબર પડે કે એને ગમે છે, એના હાવભાવ. તો પ્રભુને પ્રગટ થવા માટે ભાવ જોઈએ. ભગવાનને એમ કહેવું છે કેવળ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે જ કૃષ્ણ જન્મનો દિવસ નથી. જે દિવસે આપણા અંતઃકરણમાં ભગવત ભાવનું સામ્રાજ્ય વધે તે દિવસ તેના ભગવાનના જન્મ લેવા માટેનો દિવસ ઉગે છે. જો આટલા વૈષ્ણવના ઘરે ઠાકોરજી પધાર્યા છે, દરેકનો પાટોત્સવ જુદો જુદો. કેમ? આપણે કરોડો જન્મ છૂટા પડ્યા તો આપણને વિરહ તાપ નથી, પ્રભુને છે. પણ પ્રભુ જેટલો વિરહ તાપ આપણને થાય એ 2 તાપ ભેગા થાય ને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થાય એ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી. આપણા માટે તે જન્માષ્ટમી કહેવાય. આપણા ઠાકોરજીનો પાટોત્સવ એ આપણી જન્માષ્ટમી. જો
આપણા હૃદયમાં જે ભગવત ભાવ પ્રબળ બને તો આપણા માટે આજે જ જન્માષ્ટમી છે. ઓલા એક બેન ખબર 10-12 વર્ષ પહેલાં સાંજે આવી કે મારે અત્યારે ઠાકોરજી કાલે જ. અરે મેં કીધું મને કે ફોન કરો. જેને ફોન કર્યો કે હું તો અહીંયા બારગામ સપ્તાહ કથામાં જ. મેં ઓલા બે એ કે પૂછી જો કાલે ત્યાં આવીએ. મેં કીધું બેનો 2-2.5 કલાક થાય. મને કે ના કાલે જ જાઉં છું. અને તમે જ હાલો. ગયા ને ઠાકોરજી અમાસ હતી પુષ્ટ કરાયો. જે કાનમાં પ્રભુને કે બહુ ઉતાવળ હતી મારવાલા. એટલે જ્યાં તમારો ભાવ એકદમ, તો પ્રભુ પછી અમાસય નથી જોતા ને દિવસય નથી જોતા. આપણા માટે ભગવાનને પ્રગટ થવા માટે કોઈ તિથિ જોવાયું, વાર, નક્ષત્ર કે ચોઘડિયાની જરૂર નથી. તેમને કોઈ સ્થળ વિશેષની જરૂર પણ નથી. જે કાળે મનુષ્યના હૃદયમાં સ્તુતિ પ્રાર્થના દ્વારા ભગવત ભાવ પ્રબળ બને એ જ ક્ષણે તેના હૃદયમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે અને એ જ એની જન્માષ્ટમી છે. દેવો ભગવાનની સ્તુતિ કરવા આવ્યા છે. એકંદર 15 શ્લોકમાં સ્તુતિ છે. દેવોએ સુંદર સ્તુતિ દ્વારા ભગવાનને અભિવ્યક્ત થવા માટે ફરજ પાડી છે. અંતઃકરણમાં જાગૃતિ માટે સ્તુતિ એક અંગ છે. બોલો ભાગવત ભગવાન. વ્રજ વિહાર. ઘણા બધા ફોન આવે, એમાં 2-4 વ્રજના જ હોય. અને વ્રજ યાદ ન કરીએ ને તો દિવસ એમ લાગે વાંચ્યો છે. કોઈને કોઈ બાને ઠાકોરજી વ્રજને યાદ દેવડાવે છે. તો અત્યારે આપણે ગોકુળમાં ગુસાઈજીના બેઠકજીનું અનુસંધાન કરીએ છીએ. એનું થઈ ગયું. રઘુનાથજીની વાત થઈ. હવે ઘનશ્યામજી. ઘનશ્યામજી કોણ? ગુસાઈજીના સપ્તમ લાલજી. 6 લાલજી રૂક્ષ્મણી ભુજીના. અને એમણે લીલા વિસ્તારી. પછી 7મા ઓવજી પદ્માવતી ઓવજી, એમના આ ઘનશ્યામજી. અને ઘનશ્યામજીને જન્મ આપીને ઓવજીએ લીલા વિસ્તારી. એ સપ્તમ લાભજી. એમના માથે મદન મોહનજી પધરાવી દીધા, જે આજે કામવનમાં બિરાજે છે. એમના બેઠકજી ગોકુળમાં. ઘનશ્યામજીના બેઠક જૂના ગોકુળમાં શ્રી મદન મોહનજીના મંદિરમાં છે આ બેઠકજી. આપણે કર્યા દર્શન. ભોયરામાં ગયા હતા ત્યારે ખબર લાઇટ એ નહોતી ને, ઓલા પગથિયા 7-8-10 ઉતરવાના ને. શ્રી મહાપ્રભુજી દાસ સેવ્ય પોતાના ઠાકોરજી શ્રી મદન મોહનજી ચોરીમાં પધારતા આપને અત્યંત દુઃખ થયેલું, વિરહમાં અન્નજળનો ત્યાગ કરેલો, અહીં ભોયરામાં આ બિરાજેલા અને અહીં લીલામાં પધારેલા. ઘનશ્યામજીને માથે મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત ગુસાઈજીએ પધરાવેલો. હવે એમને ઠાકોરજીમાં એટલી આસક્તિ, એક પળ પણ પ્રભુથી દૂર ના જાય. વીંજણોય પોતે કરે ને, બુહારી પોતે, મંદિર વસણ, ફૂલે ચૂંટે ને, માળાજી કરે ને, દળવાનુંય પોતે ને, ટોકરી પોતે કરે ને, રસોઈ પોતે કરે ને, કૂવામાંથી જોડે સતત પ્રભુમય. હવે 500 વર્ષ પહેલાં ઉનાળામાં આવા લાઇટો નહોતા, પંખા નહોતા. ઓલો આમ પંખો અથવા તો આમ વીંજણો. આજે પણ નાથદ્વારામાં નવનીત પ્રિયજી મંદિર છે, ત્યાં બાર ઓલા પંખા આમ વીંજણા કરવાવાળા છે. તો ગરમી બહુ હતી, ગ્રીષ્મ ઋતુ. એને એમ થયું કે પ્રભુના અહીંયા તો એ કે બહુ ગરમી લાગશે. પહેલાં લાઇટો નહોતી ને ત્યારે બધાય કાં ફળિયામાં હોય ને કાં અગાસીએ વહી જાય, કાં બાર ઓટલામાં અને કાં બાર ખાટલા નાખે. અમારા ઘરે
મને એમ છે કે લગ્ન પહેલાં 5 વર્ષે આવી હશે લાઈટ. તો અગાસીએ પ્રભુને લઈ ગયા અને વીંજળો ઢોળે કે મારા પ્રભુને પવન પડી ગયો છે. હવે એમ કરતાં ઝપકી આવી ગઈ. તો એમાં એક એવા વ્યક્તિ હતા જેને મદન મોહનજીનું સ્વરૂપ બહુ ગમતું હતું. એને મનમાં થાય આ ચોરી જાઓ. હવે ઝપકી આવી, એનો મેળ પડી ગયો, ચોરીને વયા ગયા. જેવી ઝપકી આમ જોઈ તો ઠાકોરજી નહીં, એટલો વીરો કર્યો, એટલો વીરો ગોઈતા અને ભોયરામાં આવીને બસ પ્રભુમય થઈ ગયા અને સદેહે ત્યાં લીલામ પહોંચી ગયા અને ઉપરનો પાછળ રહ્યો. એ મદન મોહનજી ઘણાના મંતવ્ય મુજબ લોકવાયકા છે કે શાક ઘરમાંથી મેળા. તો એ બેઠકજી ગોકુળમાં ભોયરામાં આજે બિરાજ અને બહુ જ સરસ. હજી આરસ નથી આવ્યો ને ત્યાં સુધી રસ. તમે જોજો, આરસ આવી જાય એટલે રજ વહી જાય. એ ત્યારનો માહોલ જતું રહે. આપણે જૂના બાપદાદાને ઘરે જઈએ તો આપણે એમ કહે, જો અહીંયા અમે આમ રમતા, જો અહીંયા હિંચકો બાંધતા હતા, અહીંયા અમારી ગાયની ગમાણ હતી. એ આરસ ન આવે ને ત્યાં સુધી આ બધું તમને, આરસ આવી જાય એટલે બધો રસ વયો જાય. ઘણા બેઠક છે એવા જ્યાં આરસ આવી ગયો છે. તો આ બેઠક જે આજે હજી એવા ને વૃક્ષ એવું સરસ છે, ભોયરું, ત્યાંનું વાતાવરણ. તો આ ઘનશ્યામજીના બેઠકજીને દંડવત કરી હવે આગળ મધુરાષ્ટક તિલકમ મધુરમ.